નમસ્કાર. ઇંગ્લિશની આપણી આ સિરીઝની અંદર આજે આપણે બીજો વિડીયો પ્રથમ વિડીયો મહેરબાની કરી 2 થી 3 વખત સાંભળી પછી જ આ બીજો વિડીયો સાંભળવાનો પ્રયત્ન કરજો, કારણ કે એની અંદર મેં જે સમજાવ્યું છે એને તમે સમજશો તો જ આનામાં તમને વધારે ખબર પડશે. બરાબર. હવે અહીં દેખો, આપણે સ્ટાર્ટ કર્યું હતું વર્બ. તો વર્બની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે બી, વોઝ, વર, બીન, બીઈંગ, એમ, ઇઝ, આર. બરાબર. હવે દેખજો, આપણને ખબર છે કે વર્બ ना चार प्रकार હોય. करता क्या है, उसके पास क्या है, वो क्या कर रहा है और उसके साथ क्या हो रहा है. જે પ્રથમ વિડીયોમાં અંદર મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું છે. તો હું આજે તમને બી પર થોડું સમજાવવા માંગુ છું. બરાબર. તો દેખો, બી થવું કે હોના અર્થમાં છે. બરાબર. અહીંયા કોઈ એક્શન નથી, કોઈ એક્શન નથી. બરાબર. હવે એક્શન નથી એટલે તમે વિચારશો કે બીના ફોર્મ કેટલા બની શકે. બરાબર. હવે જ્યારે આ ફોર્મ હશે ને, આ ફોર્મ હશે તો યાદ રાખજો, આની જોડે નાઉન આવે કાં તો નાઉન ઇક્વિવેલન્ટ વર્ડ્સ આવે, એડજેક્ટિવ આવે કાં તો એડજેક્ટિવ ઇક્વિવેલન્ટ વર્ડ્સ આવે. સમજજો બેટા. કાં તો નાઉન આવશે કાં તો નાઉન ઇક્વિવેલન્ટ વર્ડ્સ આવશે. તો નાઉનની જગ્યાએ નાઉન ફ્રેઝ પણ હોઈ શકે, નાઉન ક્લોઝ પણ હોઈ શકે, અને એડજેક્ટિવ પણ હોઈ શકે, એડજેક્ટિવ ફ્રેઝ પણ હોઈ શકે, અને એડજેક્ટિવ ક્લોઝ પણ હોઈ શકે, જે ધીરે ધીરે આપણે ભણીશું. પણ અહીં સમજવાનો પ્રયત્ન કરજો કે જ્યારે એક્શન નથી અને તમે કોઈકનું એક્ઝિસ્ટન્સ બતાવો છો, અવસ્થા બતાવો છો, અસ્તિત્વ બતાવો છો, વર્ણન કરો છો, એના વિશે કંઈક કહો છો, ત્યારે તમે આ બીના ફોર્મનો ઉપયોગ કરો છો, જેને લોકો સ્ટેટ ઓફ બીઈંગ કહે છે. બરાબર. તો સર આનો યુઝ કઈ રીતે થાય? તો દેખો બેટા, કોઈ પણ વ્યક્તિ વાક્ય લખશે ને તો એ ટેન્સમાં લખશે, કાં તો એ મોડાલમાં લખશે, કાં તો એ મૂળમાં લખશે. કોઈ પણ લેખક હશે, બરાબર, કોઈ પણ રાઇટર હશે, તો એ હંમેશા શું કરશે? ટેન્સમાં વાક્ય લખશે, કાં તો મોડાલમાં લખશે, કાં તો મૂળમાં લખશે. હવે ટેન્સ એટલે શું? તો જે ફેક્ટ વસ્તુ છે એ ટેન્સ છે. જ્યારે મૂળ અને મોડાલ એ જો શું છે? એ તમારો ઇન્ટેન્શન છે, એ તમારું ઇન્ટેન્શન છે. બરાબર. જે ઘટના ઘટિત થઈ જશે અને થવાની છે, જેમાં 100% શ્યોરિટી છે, તેના માટે તમે ટેન્સ વાપરશો. બરાબર. પણ જ્યારે મૂળ અને મોડાલ છે, તો મૂળ અને મોડાલ એ ઇન્ટેન્શન છે. જેવું મોડાલ હશે એવું એનું ઇન્ટેન્શન હશે. બરાબર. તમારી એક્સપેક્ટેશન, બરાબર, તમારી એબિલિટી, બરાબર. તો એબિલિટી છે, પરમિશન છે, આવું બધું તમે મોડાલની અંદર ભણશો. પણ વાક્ય કોઈ પણ વ્યક્તિ લખશે, સેન્ટેન્સ કોઈ પણ વ્યક્તિ લખશે, તો એ શું કરશે? કાં તો ટેન્સમાં લખશે, કાં તો મૂળ મોડાલમાં લખશે. તો આ બીના ફોર્મનો જ્યારે લખાણમાં ઉપયોગ તો કરતો જ હશે. હવે કોઈ ઘટના શ્યોરિટી વાળી હશે તો એ બીના ફોર્મનો ઉપયોગ ટેન્સમાં કરશે. કોઈ ઘટના મૂળ મોડાલ વાળી હશે તો એની અંદર ઉપયોગ કરશે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. હવે દેખ લો, માન લો કે હું એમ કહું કે વિલ બી. હવે સમજો બેટા, વિલ બી, જ્યારે મેં વિલ બી લખું છું તો તરત મારા માઇન્ડની અંદર એક ખ્યાલ આવવો જોઈએ કે આ વિલ બી લખ્યું છે તો એ શું બતાવશે? જો એક્શન નહીં હોય તો, હું જે બોલું સાંભળજો, જો એક્શન નહીં હોય તો વિલ બી શું તમને ડિનોટ કરે છે? વિલ બી એમ ડિનોટ કરે છે કે આ અવસ્થા ભવિષ્યમાં થશે, આ અવસ્થા ભવિષ્યમાં થશે. તો તમે અહીંયા જેના વિશે વાત કરતા હશો, જે બી વાત કરતા હશો, એ તો કાં તો નંબર હશે, પર્સન હશે, કાં તો કોઈ થિંગ હશે. તો જે બી સબ્જેક્ટ વિશે તમે કહેતા હશો, બરાબર, તમે એમ કહેશો કે ઇટ વિલ બી પ્રિશિયસ. તો તમે જ્યારે આવું બોલશો ત્યારે શું કરશો? ઇટ માટે તમે એવું બોલી રહ્યા છો કે ઇટ વિલ બી પ્રિશિયસ, તો એનો મતલબ એ કિંમતી થશે, એવો એનો ભાવ નીકળ્યો. બરાબર. આમ, બરાબર. અથવા તમે બોલશો યુ વિલ બી એન ઓફિસર, તમે ઓફિસર થશો. તો અહીંયા આ ઘટના બનશે જ. એનો મતલબ વબનું આ ફોર્મ, ટેન્સ એટલે કોઈ બીજી બાબત નથી. ટેન્સ એટલે શું છે? વબનું ફોર્મ જ છે. બરાબર. આમ પણ ટેન્સ વર્બનું ફોર્મ તમને બતાવી દે કે તમે 3 ટેન્સમાંથી કયા ટેન્સમાં છો, ફ્યુચરમાં છો, પ્રેઝન્ટમાં છો કે પાસ્ટમાં છો. તો વર્બનું આ ફોર્મ શું બતાવે આપણને? વર્બનું આ ફોર્મ ફ્યુચર બતાવે. ખાલી ટેન્સ એટલે કાળ એમ નથી વિચાર્યું બેટા. બરાબર. તમને એવું કીધું ને કે વિલ બી, તો વિલ બી એ ખાલી ફક્ત તમને તમારી આ પ્રેઝન્ટ અવસ્થાથી ફ્યુચર અવસ્થામાં લઈ જાય છે. બરાબર. પણ એને એમ નથી કીધું કે ક્યારે, એને એક્ઝેક્ટ ટાઈમ નથી કીધો. બરાબર. પણ જ્યારે તમે એમ કહેશો ટુમોરો,
સમજણ પડી બેટા? દેખો વિલ બી બોલવાનો મિનિંગ શું નીકળ્યો? વિલ બી બોલવાનો મિનિંગ એમ નીકળ્યો કે આ પ્રેઝન્ટ ટાઈમથી લઈને ફ્યુચરમાં આ ઇવેન્ટ ક્યારે થશે ખરી, પણ એક્ઝેક્ટ ટાઈમ નતા લ્યો કે નહીં. એનો મતલબ આ ઇવેન્ટ ફ્યુચરની છે એમ કહી દીધું, ભવિષ્યની, પણ ભવિષ્યનો ટાઈમ ડિનોટ કર્યો નથી. તો એ ઘડી તમે એટલે લખો છો એની જોડે એડવર્બ ઓફ ટાઈમ, એટલે લોકો એને ઓળખવાનો શબ્દ એમ કે, પણ બધા ટાઈમ અને ટેન્સ સાથે જ બોલાય. કારણ કે તમે રિપોર્ટ કયા ટાઈમ પર કરો છો એ મહત્વનું છે. મારું આ વાક્ય સાંભળજો. તમે કોઈ પણ વાક્ય, કોઈ ફેક્ચ્યુઅલ ટેન્સ ક્યારે વપરાય બેટા? ફેક્ટ ડેટા હોય તો ફેક્ટ ડેટા તમે રિપોર્ટ ક્યારે કરો છો? તમે રિપોર્ટિંગ ટાઈમ દેખવાનો છે. ચાલો હું હમણાં એમ કહું કે બાળપણમાં હું બહુ સારું ક્રિકેટ રમતો હતો, તો તમે શું વિચારો બેટા? હું રિપોર્ટિંગ હમણાં કરતો હોય તો જ બાળપણમાં બોલતો હશે ને, એમ કહું. ખ્યાલ આવે છે? એટલે રિપોર્ટિંગ ટાઈમને દેખવાનો છે. ધીરે ધીરે આપણે શીખીશું. પણ વિલ બી અહીંયા બોલ્યો એટલે મારું મગજ તરત એવું વિચારશે કે ભાઈ વિલ બી બોલ્યો છે એનો મતલબ અહીંયા જે પણ નંબર, પર્સન, થિંગ હશે એની ફ્યુચર વાત છે. બરાબર? એનો મતલબ ફ્યુચરમાં આ ઘટના 100% થવાની છે. બરાબર? આમ તો વિલ બી બોલ્યા બેટા આપણે. હવે આ બી છે એટલે મેં તમને શું કીધું બેટા? એની જોડે નાઉન બી હોય. તો દેખો હી વિલ બી એન ઓફિસર, નાઉન વાપર્યું કે નહીં? બરાબર? આમ હે ને? અને એવું બી કહેવાય કે ઇટ વિલ બી પ્રિશિયસ, તો શું વાપર્યું બેટા? મેં એડજેક્ટિવ વાપર્યું કે નહીં? નામ. ઓકે, તો બી વાળા ફોર્મ જોડે કોઈ બીનો યુઝ કરી શકો છો. બરાબર? તો આ ફ્યુચરમાં થનારા ઘટના વિશે બોલું છું. પણ જ્યારે હું પ્રેઝન્ટમાં બોલીશ તો શું બોલીશ? એમ ઇઝ આર. પ્રેઝન્ટમાં બોલીશ તો શું બોલીશ? એમ ઇઝ આર. ઓકે, તો અહીંયા આપણે બોલીએ જ છે. બરાબર? કે પોતાના વિશે બોલવું હોય કે કોઈના વિશે બોલવું હોય તો હું તમને હમણાં એમ કહું યુ આર સ્ટુડન્ટ, યુ આર સ્ટુડન્ટ્સ. તો મેં શું બોલ્યું બેટા? તમે કોણ છો? તો વિદ્યાર્થી છો. અહીંયા તમારી કોઈ એક્શન છે? ના, તમારી કોઈ એક્શન નથી. બીનું ફોર્મ જ વાપર્યું છે આપણે. બરાબર? બીનું ફોર્મ જ વાપર્યું છે. તો યુ આર સ્ટુડન્ટ, તો તમે કોણ છો? તો વિદ્યાર્થી છો. બરાબર? આમ પણ એમ કહું યુ આર ક્લેવર, તમે શું કર્યું બેટા? તમારી જોડે એકવાર મેં યુ આર સ્ટુડન્ટ તો નાઉન લીધું છે, તો એકવાર યુ આર ક્લેવર, યુ આર પાવરફુલ. બરાબર? તો શું વાપર્યું છે બેટા? મેં એડજેક્ટિવ. બરાબર? આમ પણ ધીરે ધીરે આપણે ફ્રેઝ બનીશું, ક્લોઝ બનીશું ત્યારે હું તમને સમજાવીશ. બરાબર? કારણ કે દેખો મારી મેથડ ને સરળથી કઠિન તરફ છે. એટલે ઘણા લોકો લાગે આવું તો અમને આવડે, પણ ભાઈ પહેલા સરળ આવડે, સિમ્પલથી તમે કોમ્પ્લેક્સ પર જાઓ. બરાબર? તો સરળ વસ્તુ શીખશો તો જ. કારણ કે અહીંયા નાઉનની જગ્યાએ બેટા નાઉન ફ્રેઝ પણ આવી શકે, નાઉન ક્લોઝ પણ આવી શકે. બરાબર? આમ પણ આ તમારા માઇન્ડમાં ચાલશે આવું કે અચ્છા કોઈ એક્શન નથી, સ્ટેટની વાત કરે છે, બીના ફોર્મની વાત કરે છે, તો બીના ફોર્મની વાત કરે, જો એમ ઇઝ આર લીધું હશે તો 100% પાછળ કાં તો એડજેક્ટિવ હશે કાં તો નાઉન હશે. આવું બાળક વિચારશે. ચાલો, એમ ઇઝ આર એનો મતલબ આગળ એનો સબ્જેક્ટ હશે બેટા, અને પાછળ એનું નાઉન કાં તો એડજેક્ટિવ, સબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ હશે. કોણ હશે બેટા? સબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ, જેના વિશે વાત કરતા હતા. તો આ તો પ્રેઝન્ટની વાત કરે છે. દેખો આ ઇવેન્ટ કેવી હશે બેટા? આ ઇવેન્ટ મને એમ બતાવે કે પ્રેઝન્ટથી ફ્યુચરની વાત કરે છે. વર્બનું ફોર્મ મને ટેન્સ બતાવે. બરાબર? જેને આપણે કાળ કહીએ. વર્બનું ફોર્મ મને શું બતાવે બેટા? ટેન્સ બતાવે. બરાબર? આમ તો આ વર્બનું ફોર્મ મને શું બતાવી રહ્યું? કે આ ભવિષ્યકાળ છે. બરાબર? ભવિષ્યકાળમાં એટલે હવે આજથી લઈને ગમે ત્યારે, બરાબર, ભવિષ્યમાં. અને આ મને એમ કે છે આ ઇનડેફિનેટ છે. ઇનડેફિનેટ એનો મતલબ આ અવસ્થા એવી છે, બરાબર, કે એનો પોઈન્ટ સ્ટાર્ટ થયો છે ત્યાર સુધી હવે કોઈ અંત નથી. બરાબર બેટા? આમ એટલે આ વસ્તુ છે. તો દેખ લો, પછી વોઝ વર વાપરીએ છીએ બેટા આપણે. કયું વાપરીએ છીએ? વોઝ વર. હવે ધ્યાનથી સાંભળજો. આ તમારી પાસ્ટની અવસ્થા બતાવે છે, તમારું પાસ્ટનું બીઈંગ બતાવે છે. બરાબર? આમ માન લો કે તમે એમ બોલો કે કોઈના વિશે કેવું છે કે ભાઈ તમે ખરેખર પાવરફુલ હતા. બરાબર? તમે પાવરફુલ હતા. આ મેં શું બોલ્યું બેટા? ટેન્સ એટલે ફેક્ટ. બરાબર? તો યુ વર પાવરફુલ એવું કહેશો કે નહીં બેટા? હી વોઝ પાવરફુલ એવું કહેશો કે નહીં? હી વોઝ અ ટીચર એમ કહેતા કે નહીં બેટા? બરાબર? તો આ તમને શું બતાવશે? બરાબર? આ તમને ભવિષ્ય બતાવશે, આ તમને વર્તમાન બતાવશે, અને આ તમને ભૂતકાળ બતાવશે. બરાબર? આમ ઓકે બેટા? હવે સમજો બેટા કે કોઈ પણ દિવસ આ જે છે ને વિલ બી, એમ ઇઝ આર, વોઝ વર, બરાબર, એ હંમેશા સિમ્પલ ટેન્સમાં બોલાશે. આ તમામને તમે ઇનડેફિનેટ ટેન્સ બોલશો. દેખ લો કેમ આને ઇનડેફિનેટ બોલી રહ્યા? કારણ કે ભવિષ્યમાં કયા ટાઈમે નક્કી નથી. આને બી તમે ઇનડેફિનેટ બોલી રહ્યા, આને બી તમે ઇનડેફિનેટ બોલી રહ્યા. બરાબર? આમ એટલે સમજો બેટા વાતને. હો, આ તમારી કઈ અવસ્થા? પાસ્ટની. આ તમારી પ્રેઝન્ટની, અને આ તમારી ફ્યુચરની. બરાબર? આમ હવે સમજો બેટા, કોઈ પણ દિવસ સ્ટેટ ઓફ બીઈંગ હોય, કોઈ અવસ્થા બતાવનારું હોય, કોઈ અવસ્થા બતાવનારું હોય, તો એનો કોઈ દિવસ આપણે હે ને ચાલુ ટેન્સ નથી લખતા. બરાબર? તો આના ચાલુ ફોર્મ તો આવવાના જ નથી બેટા. આને કોઈ દિવસ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, બરાબર, એમાં લખી શકતા નથી. ચાલુ ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ કે ચાલુ ભૂતકાળ એવું લખાય જ નહીં. અને આવું કોઈ ટેન્સ હોય જ નહીં બેટા. એ તો એક્શન માટે લીધો છે. ખરેખર ટેન્સ તો 3 જ હોય. ખરેખર ટેન્સ તો 3 જ હોય, પણ ટાઈમ રિલેટેડ ટેન્સ વધી ગયા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ?
સમજણ પડી બેટા? ખરેખર ટેન્સ તો કેટલા હોય? 3 જ હોય, પણ એની સાથે તમે ટાઈમ ડિનોટ કરો છો ને, એ ટાઈમને ધ્યાનમાં રાખીને ટેન્સના પ્રકાર વધી ગયા, બરાબર? આમ તો દેખ લો, આનો ચાલુ ટેન્સ તો હોય નહીં બેટા. હા, પણ હવે આમ અહીં કહી શકાય બેટા કે ભવિષ્યની અંદર આ સમય પહેલા હું આવો થઈ ગયો હોઈશ, તો વ્યક્તિ શું બોલશે? ભવિષ્યમાં ખાલી ભવિષ્ય જ બોલવાનો તો વિલ બી બોલ દેતો, પણ એને એમ બોલવું છે કે ભવિષ્યમાં, બરાબર, જાન્યુઆરીના મહિના પહેલા, બરાબર, બિફોર જાન્યુઆરી પહેલા હું ઓફિસર બની જઈશ. હવે માણસ બિફોર જાન્યુઆરી બોલે છે અને જાન્યુઆરી પહેલા હું ઓફિસર બની જઈશ એવું પેલો બોલે છે. હવે ખાલી એને એમ કેવું કે હું ઓફિસર બનીશ તો સીધો બોલતો કે નહીં, આઈ વિલ બી એન ઓફિસર, પણ એને એમ કીધું જાન્યુઆરી પહેલા તો આપણે બની જ જઈશું એમ, તો એ ઘડી વ્યક્તિ શું બોલશે ખબર બેટા? વિલ હેવ બીન, કારણ કે પૂર્ણ ટેન્સની અંદર એનું થર્ડ ફોર્મ લખાય. તો વ્યક્તિ શું બોલશે બેટા? આઈ વિલ હેવ બીન એન ઓફિસર બિફોર જાન્યુઆરી, બરાબર? આમ આપણે ઘણી વાર કહીએ ને, અરે 2025 પહેલા તો આપણે નોકરી લઈ લેશું, બરાબર? હા, તો નોકરી લઈ લેશું એ તો એક્શન થઈ ગઈ કે નહીં બેટા? બરાબર? આમ પણ તમારે એમ કેવું હોય કે 2025 પહેલા હું ગાંડો થઈ જઈશ, તો આઈ વિલ હેવ બીન મેડ એમ કહેવાય કે નહીં બેટા? એમ કહો, આઈ વિલ હેવ બીન મેડ, પાગલ થઈ જશે. તો તમે અહીંયા આ ક્યારે બોલશો બેટા? દેખો, આ વર્બના ફોર્મથી આ વર્બના ફોર્મમાં આવતા એમ સ્લાઇટ મિનિંગમાં ફેરફાર થયો કે નહીં એમ કહો. આ બંને ટેન્સ તો ભવિષ્ય જ છે કે નહીં? દેખ લો, બંને ટેન્સ તો ભવિષ્ય છે, પણ ટાઈમે આનંદ બદલ નાખ્યા કે નહીં બેટા? આ તો ઇનડેફિનેટ ફ્યુચરનો કોઈ બી, પણ આને ટાઈમે, જેવો તમે એની સાથે ટાઈમ લખ્યો ને બેટા, રિપોર્ટિંગ, તમે રિપોર્ટ કયા ટાઈમ પર કરો એ મહત્વનું છે. તો જેવો તમે ટાઈમ લખ્યો તો વર્બનું ફોર્મ બદલાઈ ગયું, અને લોકોએ નામ વાળ દીધું પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર? ભવિષ્યકાળમાં અમુક સમય પહેલા અમુક કામ થઈ જાય તો એને એમ કહેવાય, બરાબર? આમ જ્યારે તમે એક્શન ભણશો ને બેટા, એક્શન વાળું શીખવાડીશ ત્યારે બી હું તમને કહીશ. તો વિલ હેવ બીન, હવે આવું વાંચો બેટા, દિમાગ ચાલશે. હવે ચાલો મને એમ કહો બેટા, આની આગળ એક સબ્જેક્ટ હશે, બોલો કે આની આગળ એક સબ્જેક્ટ હશે, તો અહીં કોણ હશે બેટા? અને તો કોણ હશે અહીંયા? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટની જગ્યાએ કોણ આવી શકે બેટા? નાઉન કાં તો એડજેક્ટિવ. બસ આવું જ દિમાગ ચાલુ છે. બસ આ લખાયા બાદ એની પાછળ તો શું હશે બેટા? પ્રીપોઝિશનલ ફ્રેઝ. અને એ પ્રીપોઝિશનલ ફ્રેઝ શું કામ કરતો હશે? કાં તો એડજેક્ટિવ કાં તો એડવર્બ, જેને લોકો શું કહે? વધારાના શબ્દો. શું બોલે? વધારાના શબ્દો. તો દેખ લો બેટા, વિલ હેવ બીન. હવે વસ્તુ સમજો બેટા કે વ્યક્તિ હમણાં જ હેવ કાં તો હેઝ બીન લખશે, બરાબર? આમ માન લો કોઈ વ્યક્તિ એમ કે જો યાર હું હમણાં જ બીમાર પડ્યો યાર, બરાબર સાહેબ, હમણાં જ મને ટાઇફોઇડ થયો, બરાબર, હું હમણાં જ બીમાર પડ્યો. તો મારે હમણાં જ બીમાર પડ્યો તો શું હશે? આઈ હેવ બીન ઇલ જસ્ટ નાઉ. તો એ જોડે ટાઈમ બોલી રહ્યો. જો હમણાં એમ કહો ને બેટા, દેખ લો, માણસ એમ કે સાહેબ આઈ એમ ઇલ, તો તારી ઈચ્છા શું છે ભાઈ? આઈ એમ ઇલ નો મતલબ શું થયો? હું આખી જિંદગી ભર જીવીને ત્યાં સુધી માંદો જ રહીશ સાહેબ, બરાબર? આમ અરે માર ભાઈ, તું વર્તમાન બોલી રહ્યો તો વર્તમાનમાં હમણાં તું બીમાર પડ્યો હોય તો કહી દે, બીમાર હતો તો આ બોલી દે, બીમાર હમણાં થયો છે, બરાબર? ઓફ લેટ, યેટ, જસ્ટ, બરાબર? આવું જ્યારે બોલવાનું હોય બેટા, ઓલરેડી, તો હમણાં જ સર, તો નજીકનો રિસન્ટલી પ્રેઝન્ટ ટાઈમ, થોડોક સમય પહેલાનો બોલવાની હોય ઘટના, બરાબર? એનો મતલબ બેટા દેખો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ બોલો તો એની જ્યારે પ્રેઝન્ટ સાથે થોડો પાસ્ટ બી છે કે નહીં? હું આ બોલ્યો ને બેટા, તમે મને 20 રૂપિયા આલજવાના, બરાબર? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બોલો ને તમે, પૂર્ણ વર્તમાન કાળ, તો પૂર્ણ વર્તમાન કાળ બોલો એટલે એની સાથે પાસ્ટ સાથે શું છે? થોડું પ્રેઝન્ટ. પણ લોકો એવું કહી દીધું ખબર કે નજીકનો ભૂતકાળ એમ કે, બરાબર? અથવા પાછા શું કે ખબર, ઘટના કમ્પ્લીટ તો થઈ ગઈ છે પણ એની અસર ચાલુ છે. આ તો આના જેવું બેટા, પકોડી ખાવા ગયા હતા ને પકોડી અહીં થોડી ચોટી રહી હોય અથવા ડકાર લેતા હોય તો આઈ હેવ જસ્ટ ઇટન પાણીપુરી, એવું છે આ તો, હે? વાંધો નહીં બેટા. તો તમે જ્યારે એમ બોલો ને કે સર હું બીમાર હતો, તો તમે આવું બોલશો, આઈ વોઝ ઇલ, બરાબર? બીમાર હતો, બરાબર? એ પતી ગયું, લોંગ ડ્યુરેશન છે, રિમોન્ટ ટાઈમ છે, બરાબર? આમ એમાં તમે લાંબો ટાઈમ બોલશો, બરાબર? હે ને? યસ્ટરડે બોલ દેશો કે આવું બોલ દેશો, પણ ઘટના હમણાં જ ઘટી છે, અવસ્થા તમારી હમણાંની જ છે, તો તમે અહીં શું બોલશો? આઈ હેવ બીન ઇલ સર, હી હેઝ બીન ઇલ સર, આવું જ બોલશો કે નહીં? એમ કહો. ખ્યાલ આવે છે બેટા હું શું બોલું છું? પણ દેખ લો બેટા, અહીં આવી જાય માન લો હેડ બીન. હવે તમે હેડ બીન ક્યારે બોલો બેટા? હવે તમને એમ સાહેબ હેડ બીન, તો પૂર્ણ ભૂતકાળને એવું કહેવાય બેટા કે ભૂતકાળની અંદર બે ઘટના થઈ હોય ને, એની પહેલી ઘટના જ્યારે તમારે બોલવાની હોય, બરાબર, તો પહેલી અવસ્થા ત્યારે તમે શું વાપરશો? હેડ બીન, બરાબર? એક્શનમાં હું તમને આ વધારે સમજાવીશ. હવે આનો તો ચાલુ ટેન્સ તો હોય નહીં બેટા,
બરાબર, ચાલો મારા છોકરાઓ, આટલી સુધી મેં સમજાવ્યું. એમાં હું એક વસ્તુ તમારા મગજમાં નાખવા માંગ્યું. શું ખબર પડે કે તમે આ શીખ્યા બાદ એટલું શીખી ગયા કે વિલ-બીના જે ફોર્મ છે ને સર, એ વિલ-બીના ફોર્મ, બીના ફોર્મ 6 છે. એના ચાલુ ટેન્સમાં લખી નહીં શકાય, કારણ કે એ અવસ્થા છે, એક્ઝિસ્ટન્સ છે. બરાબર, તો વ્યક્તિ બીને આટલી રીતે બોલી શકે છે ટેન્સમાં. હલો, વ્યક્તિ આટલી રીતે બોલી શકે છે બીને ટેન્સમાં. ફેક્ટ બોલવા છે એને. શું બોલવા છે બેટા? ફેક્ટ. હવે મને એવું નહીં પૂછતા સાહેબ ફેક્ટ એટલે શું? હકીકત, રિયલ વાત. શું કહેવાય બેટા? રિયલ વાત, અનરિયલ વાત નહીં, હાઇપોથેટિકલ નહીં, રિયલ વાત. કેવી વાત બેટા? બોલો, રિયલ વાત. બરાબર, આમ ચલો, રિયલીમાં ટેન્સ કેટલા હોય બેટા? 3. બરાબર, પણ ટાઈમ એને કેટલા બનાવી દે છે? 12. બરાબર, ટાઈમ એને કેટલા બનાવી દે છે? 12. બરાબર, પણ આપણે આને કેટલામાં લખી શકીએ છીએ? કાં તો સિમ્પલ કાં તો પરફેક્ટ. બરાબર, આમ સિમ્પલ ની અંદર ઇનડેફિનેટ હશે. બરાબર, ખાલી ટેન્સ જ બતાવશે. આમ પણ અહીંયા બેટા વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ બતાવશે કે નહીં? મને એમ કહો, વન ટાઈમ કમ્પ્લીશન છે આ. બરાબર, દેખો આ એટલે શું બેટા ખબર? હું તો ટેન્સને એવું સમજુ બેટા. દેખ લો, આ ઇનડેફિનેટ છે. બરાબર, પણ આ કેવું છે બેટા? ઇનકમ્પ્લીટ ઇવેન્ટ છે. બરાબર, હવે અવસ્થા કોઈ દિવસ ઇનકમ્પ્લીટ હોય બેટા. હું અડધો શિક્ષક બન્યો અડધો શિક્ષક નહીં બન્યો એમ કહેવાય. બરાબર, તો એ કોઈ દિવસ ચાલુ ટેન્સમાં આવે જ નહીં બેટા. બરાબર, સાહેબ હું અડધો બીમાર પડ્યો અડધો નહીં પડ્યો. બરાબર, એ તો આવવાનું જ નથી. તો કાં તો બીમાર પડ્યો, બરાબર, તો તમે આનો યુઝ કરી શકો છો બેટા? હા કે ના? તો બોલો બેટા. તો તમે આના 6 ફોર્મ લખ્યા. અચ્છા સાહેબ, એનો મતલબ ફેક્ચ્યુઅલ ડેટાનું મારે રિપોર્ટિંગ કરવું હોય ફેક્ચ્યુઅલ ડેટાનું, તો હું આને આટલી રીતે વાપરી શકું છું. તો હમણાં તો તમે એમ કહેતા હતા સાહેબ કે વર્બના ફોર્મ તો ફેક્ટ બી હોય તો ટેન્સમાં બોલાય, વર્બના ફોર્મ ફેક્ટ હોય તો ટેન્સમાં બોલાય, મૂળ મોડાલમાં હોય તો ઇન્ટેન્શન બતાવે. હવે દેખો, તમે મોડાલ ભણેલા હશો બેટા, તમને થોડું ઘણું મોડાલ તો ખબર હે, જો બચપન સામાન્ય ગુજરાવ હતો. કેન કુડ, વિલ વુડ. હવે દેખો, વુડનો ઉપયોગ તો મેં અહીં કરી લીધો કે નહીં બેટા? બરાબર, વિલ વુડ. ચાલો, સેલ શુડ. બરાબર, હવે જેવો જેવો મોડાલ એવું એવું ઇન્ટેન્શન. હલો, જેવો જેવો મોડાલ એવું એવું ઇન્ટેન્શન. બરાબર, હવે કુડ આવ્યો એટલે તરત તમારું દિમાગ કેવું ચાલે? દેખો, કુડના બીજા ઘણા કામ છે જે આપણે મોડાલમાં ભણીશું, પણ કુડનું એક કામ એબિલિટીનું છે કે નહીં? કુડ શું બતાવે? તમારી એબિલિટી બતાવે. હા કે ના? બોલો. તો કુડ શું બતાવશે બેટા? તમારી એબિલિટી. હવે તો કુડ એબિલિટી બતાવે, તો વુડ છે, મે છે, માઇટ છે. બરાબર, મે માઇટ એ શું બતાવે બેટા? મે માઇટ સંભાવના. બરાબર, આમ હવે જ્યારે મોડાલ ભણીશું ત્યારે આપણે એના બીજા ઉપયોગ પણ શીખીશું, પણ હમણાં હું જે શીખવાડવા છું એ સમજો બેટા. મોડાલ હંમેશા કામ શું કરે? ઇન્ટેન્શન, તમારો ઈરાદો બતાવે. બરાબર, એ સ્પીકરનો હોય કે રાઇટરનો હોય. બરાબર, તો વ્યક્તિ લખતી ઘડી જો પોતાનો ઇન્ટેન્શન બતાવશે, જે ફેક્ચ્યુઅલ ડેટા નથી, તો તમે જ વિચારો બેટા, આ દુનિયા માણસ પોતાની ધારણા પોતાના પરસેપ્શનથી જ વધારે લખે કે નહીં? બરાબર, તો તમે જ્યારે જેવા હોય ઉઠીને કોઈ પણ પેપર વાંચશો તો મોડાલથી જ લખેલું વાક્ય મળશે. બરાબર, આમ એટલે મોડાલ ભણવા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય બેટા. હવે સાંભળજો વાતને. તો વ્યક્તિ હવે અહીંયા પોતાની પરસેપ્શન, પોતાની ધારણા, એબિલિટી, અઝમ્પશન્સ એનો ઉપયોગ કરશે. તો કુડ શું બતાવે બેટા? એબિલિટી. બરાબર, વુડ અને માઇટ શું બતાવે બેટા? તમારી સંભાવના, પ્રોબાબિલિટી, સંભાવના. આ શું બતાવે? શક્તિ અને સંભાવના. પછી શુડ શું બતાવે બેટા? નૈતિક ફરજ બતાવે તમારી. બરાબર, આવું થવું જોઈએ. બરાબર, આમ નૈતિક ફરજ બતાવે. આના જેવું એક હજુ છે બેટા, ઓટ ટુ. બરાબર, તો એ બી તમારી નૈતિક ફરજ બતાવે. હવે સમજો સર, તું આ બધું કેમ બોલે છે? બરાબર, હું આટલે બોલું છું બેટા, સાંભળજે. જો મારા છોરા, અહીંયા તને આ જે ફોર્મ તું ભણ્યો છે ને જેટલા બી, આ ફેક્ચ્યુઅલ ડેટા વાળા છે. હવે તું માન લો કે કોઈ એક, હું એક જ મોડાલ લઉં છું બેટા. હું એક જ કોઈ એક મોડાલ લઉં છું. તો તમે માન લો મેં અહીંયા કુડ લીધો બેટા. શું લીધો બેટા? બોલો, કુડ. બરાબર, અથવા ચાલો ને સુડ લઈએ બેટા. સુડ નૈતિક ફરજ બતાવે કે નહીં? સાંભળજો, મજા છે બેટા. દેખ લો, હું હમણાં એમ કહું કે યુ આર ઓનેસ્ટ. બેટા યુ આર ઓનેસ્ટ તો આપણે આ બોલ્યા કે નહીં? યુ આર ઓનેસ્ટ નો મતલબ શું નીકળે બેટા? યુ આર ઓનેસ્ટ. હું આ જ્યારે આમ બોલીશ કે યુ આર ઓનેસ્ટ, બરાબર, યુ આર ઓનેસ્ટ, એનો મતલબ શું બેટા? તમે પ્રામાણિક છો જ. આ ફેક્ટ છે, પણ તમે પ્રામાણિક નથી. તમે પ્રામાણિક નથી, મારે તમને કેવું છે કે તમે પ્રામાણિક બનો. તો મેં શું કર્યું બેટા? મારું મૂળ વાપર્યું કે નહીં? મારો ઇન્ટેન્શન વાપર્યો કે નહીં? તો એ ઘડી હું શું બોલીશ બેટા ખબર? યુ શુડ બી, યુ શુડ બી ઓનેસ્ટ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો મેં શું કર્યું બેટા? શુડ બી વાપર્યું કે નહીં? હા કે ના? તો બોલો. તો મેં શું વાપર્યું બેટા? અહીંયા શુડ બી વાપર્યું. એનો મતલબ તમે નથી. સમજ્યા? હવે તમે એક વસ્તુ વિચારો બેટા, એવું નથી કે આ ખાલી હું આ તો બીના ફોર્મ બનાવી રહ્યો.
બધા જ કામ છે આનું. હવે તમારું દિમાગ આવું ચાલશે, અચ્છા શુડ બી બોલો એનો મતલબ આવું કરવું જોઈએ, બરાબર. તો યુ શુડ બી ઓનેસ્ટ, બરાબર. હવે હું કુડ બી બોલું તો બેટા શક્તિ, સંભાવના કઈ બી બતાવી શકે બેટા. માઇટ બી બોલી શકું. અચ્છા એનો મતલબ સાહેબ હવે મારું દિમાગ આમ ચાલી રહ્યું કે જો મોડાલ જોડે બી વાળું ફોર્મ હોય, મોડાલ જોડે બી વાળું ફોર્મ હોય, હવે મોડાલ કોઈ બી દિવસ સેકન્ડ ફોર્મ તો લે નહીં બેટા. મોડાલ પોતાની જોડે કયું ફોર્મ લે? ફર્સ્ટ. તો જ્યારે મોડાલ જોડે હું ફર્સ્ટ ફોર્મ બોલું, બરાબર, હું કુડ બી બોલું, શુડ બી બોલું, વુડ બી બોલું, માઇટ બી બોલું, કઈ બી બોલું, તો એ વાત કાં તો પ્રેઝન્ટ ની હોય કાં તો ફ્યુચર ની. કેટલા સમજ્યા? સોલિડ રોક પ્રિપેરેશન છે હો. હા સમજાય ને વંદન બેટા. ના બાકી લોકો અંગ્રેજી ભણે જ છે ખાલી, હા વાંચે જ છે ખાલી, વાંચતા જ આવડે છે. તો દેખ લો સર શું બોલ્યા કે જ્યારે તમે સેકન્ડ ફોર્મ તો વાપરી નથી શકતા બેટા, તમે સેકન્ડ ફોર્મ વાપરી નથી શકતા, તો તમે શું કરશો બેટા એની જોડે? તો ફર્સ્ટ ફોર્મ વાપરશો. તો ફર્સ્ટ ફોર્મ આનાનું ફર્સ્ટ ફોર્મ કયું છે બેટા? બી છે કે નહીં? તો તમે એમ કહો શુડ બી, કુડ બી, વુડ બી. તો જ્યારે આવું વાંચો એટલે તરત દિમાગ ચાલે તમારું, શું ખબર? આ કાં તો પ્રેઝન્ટ ની વાત છે કાં તો ફ્યુચર ની વાત છે. આ પાસ્ટ ની વાત તો હોઈ શકે નહીં. સમજો હે ને બેટા? ઓકે. પણ સમજો બેટા, હું એમ કહું સર એબિલિટીની વાત કરું. દેખો જેમ આપણે મોડાલ જ્યારે ભણીશું બેટા ત્યારે મોડાલમાં થોડું ડીપમાં સમજાય છે ને, પણ હમણાં હું જસ્ટ એમ સમજાવવા માંગુ છું કે મોડાલ જોડે હંમેશા ફર્સ્ટ ફોર્મ આવે. તો આપણે કહીએ કે બેટા ઇટ કુડ બી ફ્રોડ, તો ઇટ કુડ બી ફ્રોડ આ વાક્ય હું બહુ ઘણી વાર શીખવાડું છું. કેમ ઇટ કુડ બી ફ્રોડ લખેલું આવે? હવે ઇટ ઇઝ ફ્રોડ એમ હોય તો ઇટ ઇઝ ફ્રોડ એમ કહો તો એનો મતલબ એ ફ્રોડ છે જ, પણ ઇટ કુડ બી ફ્રોડ એટલે શક્યતા છે કે નહીં બેટા? ઇટ માઇટ બી ફ્રોડ, ઇટ વુડ બી ફ્રોડ, આવું બોલીએ છે ને આપણે આમ, તો એનો મતલબ આવો નીકળે છે. સમજ્યા? અચ્છા સાહેબ એનો મતલબ આ ની જોડે બી લખવાથી, મોડાલ લખવાથી થઈ જાય. હવે હું તમને એમ કહું બેટા, દેખજો ધ્યાનથી સાંભળજો. હું એક વાક્ય લખું છું અને તમે સમજવાનો પ્રયત્ન કરજો એને. જો હું અહીંયા એમ કહું કે ભાઈ યુ આર ઓનેસ્ટ, યુ આર ઓનેસ્ટ, બરાબર, યુ શુડ બી ઓનેસ્ટ, યુ શુડ બી ઓનેસ્ટ, અને બીજું લખું યુ બી ઓનેસ્ટ. હવે સાંભળજો બેટા, યુ બી ઓનેસ્ટ. હવે દેખજો બેટા, જેવું તમે મૂળ વાપરશો ને તો તમે જોડે મોડાલી વાપરશો, ડાયરેક્ટ ફર્સ્ટ ફોર્મ વાપરશો. પણ મારા છોરાઓ જ્યારે વ્યક્તિ મૂળ બોલે છે ને ત્યારે સબ્જેક્ટનો અધ્યાહાર થઈ જાય છે. હવે આનું બેસ્ટ ઉદાહરણ તમારે આલું, બરાબર, બેસ્ટ ઉદાહરણ આલું. યુ આર પોઝિટિવ મેન, યુ આર પોઝિટિવ મેન. અને તમારે એને મોડાલ બોલવું હોય તો બરાબર, યુ શુડ બી પોઝિટિવ મેન, બરાબર. પણ તમે ખાલી એમ બોલી રહ્યા કે બેટા યુ બી પોઝિટિવ નથી બોલતા, એમ બોલો છો ને બી પોઝિટિવ. દેખ લો બેટા, એનો મતલબ તમે જ્યારે આમ બોલશો ને બેટા બી ક્વાઇટ, બી ક્વાઇટ નો મતલબ શું થયો બેટા? બી ક્વાઇટ નો મતલબ એમ કે છે તમને મૂળ વાપરે છે વ્યક્તિ, બરાબર. આમ પણ જ્યારે વ્યક્તિ એમ બોલે શુડ બી ક્વાઇટ, તો તમે ક્વાઇટ થવા જોઈએ ભાઈ, તો એ મોડાલ બોલે છે, બરાબર. આમ સમજો છો બેટા. અને મૂળ શું બોલે છે? ડાયરેક્ટ જ ફર્સ્ટ ફોર્મ બોલે છે, બી ક્વાઇટ. તો આજે તમે આવો કોઈ બી વાત છે ને બેટા, બી પોઝિટિવ, બી કેરફુલ, તો આ શું બોલી રહ્યા તમે? મૂળ બોલી રહ્યા. એમાં ખરેખર સબ્જેક્ટ યુ જ છે, ખરેખર સબ્જેક્ટ કોણ છે બેટા? યુ જ છે, બરાબર. આમ તો બી ક્વાઇટ, બી પોઝિટિવ, બી કેરફુલ, તો એ શું છે બેટા? મૂળ છે. બોલો બેટા, મેં બી વાળા ફોર્મ તમને ફેક્ટમાં પણ સમજાવ્યા, મેં બી વાળા ફોર્મ તમને મોડાલમાં પણ સમજાવ્યા, અને બી વાળું ફોર્મ તમને મૂળમાં પણ સમજાવ્યું, બરાબર. આમ એટલે તમે બી વાળા ફોર્મને આટલી રીતે ઉપયોગ કરી શકો છો બેટા, બરાબર. ફેક્ટ બી બોલી શકો છો, મોડાલ બી બોલી શકો છો, અને મૂળ પણ બોલી શકો છો, બરાબર. એટલે અને આ બધાની પાછળ શું હશે મારા છોરાઓ? બોલો, આ બધા ફોર્મ તમે બોલશો તો એની પાછળ કાં તો નાઉન હશે કાં તો એડજેક્ટિવ હશે. હવે એડજેક્ટિવ ચેપ્ટર ભણશો એટલે આપણું ખબર પડી જશે કે આ બધા એડજેક્ટિવ છે, ખબર પડે છે બેટા. હવે એડજેક્ટિવ નું કામ કોણ કરે? તો એ તમે એડજેક્ટિવ ચેપ્ટર ભણશો તો ખબર પડી જશે કે આઈએનજી વાળું ફોર્મ પણ એડજેક્ટિવ નું કામ કરે, બરાબર. આમ જ્યાં તમારે પર્સનાલિટી બતાવવાની હોય તો આઈએનજી વાળું ફોર્મ બી એડજેક્ટિવ નું કામ કરે, વર્બ નું થર્ડ ફોર્મ બી એડજેક્ટિવ નું કામ કરે. તો જેમ એડજેક્ટિવ ચેપ્ટર ભણતા જશો તેમ ખબર પડતું જશે. આમ પણ આ બધા ફોર્મ ની અંદર એક્શન નથી. હું શું બોલ્યો બેટા? આ બધા ફોર્મ ની અંદર એક્શન નથી, જસ્ટ શું છે બેટા? અવસ્થા. શું છે? અવસ્થા. હવે મજાની વાત આવી, દેખજો બેટા. સાહેબ વાત તો તમારી સાચી કે જો તમે અહીં એવું કહો છો કે કુડ બી લખ્યું, અહીંયા મોડાલ કોઈ બી હોઈ શકે કે બેટા? અહીં માઇટ બી હોઈ શકે, વુડ બી હોઈ શકે, શુડ બી હોઈ શકે, કઈ બી હોઈ શકે છે કે નહીં? તો ચાલો માન લો કે કોઈ બી મોડાલ વાપર્યો અને બી જોડે વાપર્યો તમે, તો જેવો જેવો મોડાલ એવો એવો ઇન્ટેન્શન,
પણ સાહેબ આ તો વર્તમાન કાં તો ભવિષ્યમાં લઈ જાય અમને, વર્તમાન કાં તો ભવિષ્યમાં લઈ જાય. અને એનું ઓરિજિનલ કામ હશે તો ભૂતકાળમાં જશે. એનું ઓરિજિનલ કામ હશે બેટા, એબિલિટી એનું ઓરિજિનલ કામ છે કે નહીં, બરાબર. એનું મેઇન ફંક્શન એબિલિટી બતાવવાનું હોય તો તમે એમ બોલી શકો કે યુ કુડ બી પાવરફુલ એમ, બરાબર. તો એ બોલી શકતા હતા, વાંધો નહીં, એ એબિલિટીનું મેઇન કામ છે. પણ મોટે ભાગે આ તમને ક્યાં લઈ જાય બેટા, પ્રેઝન્ટ કાં તો ફ્યુચર. મેઇન કામ છોડીને બીજું કામ કરતું હોય ત્યારે, કારણ કે કુળના ઘણા બધા કામ છે બેટા. આમ તો હવે દેખજો, અહીં સમજજો બેટા. પણ સાહેબ મારે પાસ્ટમાં બોલવું હોય તો, પાસ્ટમાં બોલવું હોય તો હું કુળ લઉં. ચાલો કુળ લીધું બેટા, મારે પાસ્ટ બોલવો છે અને પાસ્ટની વાત કરવી છે. શું બોલે બેટા હું? પાસ્ટ, ભૂતકાળ બોલવો છે અને બી ના ફોર્મ પર બોલવું છે તો શું કરીશ? તો કઈ નહીં બેટા, દેખ લો. તમારે શું કરવાનું, તમે એક વસ્તુ વિચારો બેટા કે મોડાલ હંમેશા ફર્સ્ટ ફોર્મ લે, મોડાલ જોડે સેકન્ડ ફોર્મ આવે નહીં. એનો મતલબ હું આનો ઉપયોગ કરી શકું, હું આનો બી ઉપયોગ કરી નહીં શકું. આનો બી થર્ડ ફોર્મ બોલું તો આનો બી. હવે હું કરું છું, બરાબર. તો ગ્રામેરિયને શું કર્યું ખબર બેટા, કુડ જોડે હેવ લીધું અને પછી બીન લીધું. સાહેબ આવું કેમ કર્યું? તો હેવ બીન બેટા પૂર્ણ ટેન્સ બતાવે કે નહીં? હેવ બીન શું કરતો હતો બેટા, દેખ લો, પૂર્ણ ટેન્સ બતાવતો હતો કે નહીં? તો એમને શું કર્યું ખબર, મોડાલ જોડે નજીકનો ભૂતકાળ લઈ લીધો તો કુડ જોડે ફર્સ્ટ ફોર્મ જ આવ્યું, બરાબર. અને નજીકનો ભૂતકાળ લેવાથી હેવ બીન થઈ ગયું કે નહીં એમ કહું. તો એમને શું કર્યું ખબર, કુડ હેવ બીન, શુડ હેવ બીન, માઇટ હેવ બીન, બરાબર. શુડ હેવ બીન, કુડ હેવ બીન, માઇટ હેવ બીન, આવું બધું લીધું કે નહીં બેટા એમ કહું. હલો, તો એમને આ બધું લઈને શું બતાવ્યું બેટા ખબર, હવે આ તો વર્તમાન અને ભવિષ્યની. હવે મોડાલમાં માણસ વર્તમાન ને ભવિષ્યમાં સંભાવના બાંધે કે નહીં બાંધે બેટા? ઓકે, આ તો ઘટના અનરિયલ હશે કે નહીં? જો માણસ ભૂતકાળમાં પોતાનું ઇન્ટેન્શન બાંધે, એનો મતલબ એ ઘટના થવી જોઈતી હતી પણ નહીં થઈ કે નહીં, એ અવસ્થા થવી જોઈતી હતી પણ નહીં થઈ કે નહીં બેટા એમ કહો. તો જ્યારે તમે બેટા કુડ હેવ બીન, શુડ હેવ બીન, માઇટ હેવ બીન આવું જ્યારે બોલશો ને તો એ પાસ્ટમાં અનરિયલ વાત કરશે, ઇમેજનરી વાત કરશે, બરાબર. આમ જાગો છો, બોલો કે બેટા આટલે સુધી દિમાગ ચાલે છે તમારું? આમ તો દેખ લો બેટા, મેં તમને ખરેખર કેટલા ફોર્મ શીખવાડ્યા. હવે આપણે ગણીએ બેટા, બરાબર. ખરેખર કેટલા શીખ્યા બેટા? ચલો, વિલ બી શીખ્યા, બરાબર. એમિઝાર શીખ્યા, શું શીખ્યા બેટા બોલો? વોઝ વર શીખ્યા. ચલો પછી શું શીખ્યા? વિલ હેવ બીન શીખ્યા. ચલો પછી શું શીખ્યા? હેવ હેઝ બીન શીખ્યા. ઓકે, ચલો પછી હેડ બીન, બરાબર. આ બધી અવસ્થા છે કે નહીં? એક્શન નથી કે નહીં? ચાલો પછી તમે બેટા દેખ લો, મોડાલ જોડે બી લખતા શીખ્યા. કોઈ બી મોડાલ જોડે બી લખતા શીખ્યા તો આની પાછળ નાઉન કા તો એડજેક્ટિવ હોય કે નહીં બેટા, બરાબર. આમ અને તમે શીખ્યા છો યુ આર ઓનેસ્ટ તો યુ શુડ બી ઓનેસ્ટ, બરાબર. આમ કરીને ખ્યાલ આવી ગયો. હવે એ વર્તમાન ભવિષ્ય લઈ જજો બેટા. પણ જો તમે કુડ હેવ બીન લખી દો તો તમે ક્યાં જાઓ બેટા બોલો? પાસ્ટમાં અનરિયલ. આ બી કઈ રિયલ નથી બેટા. આ રિયલ હોતો તો ભાઈ ટેન્સ નહીં વાપરતા આપણે. મોડાલ કેમ વાપર્યો? બરાબર, કારણ કે મોડાલ શું બતાવે બેટા? ઇન્ટેન્શન. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ સમજો બેટા ખાસ. તો કુડ બી આમ, કુડ હેવ બીન. હવે માર છોરાઓ મોડાલ જોડે તમને બી દેખાય, તમારું દિમાગ તરત વિચારશે વર્તમાન કાં તો ભવિષ્યની વાત કરે છે, બરાબર. પણ ઓરિજિનલ એનું કામ હશે તો મોડાલમાં આપણે ભણીશું બેટા, બરાબર. અને કુડ હેવ બીન હશે તો પાસ્ટની અનરિયલ વાત છે. તમે વિચારો બેટા, પાસ્ટમાં તમે ધારણા બાંધી હતી પણ નહીં થઈ તો અનરિયલ જ થઈ કે નહીં એમ કહો, બરાબર. આમ તમે એમ કહો કે યાર હું તઈ હોવો જોઈતો હતો, એનો મતલબ નહીં હતો. તો આઈ કુડ હેવ બીન ધેર, પણ મારે જવું જોઈતું હતું પણ હું નહીં ગયો. પણ હું તઈ હતો એમ બોલતો હતો, આઈ વોઝ ધેર બોલતો કે નહીં? આઈ વોઝ ધેર પણ હું તઈ નહોતો તો આઈ કુડ હેવ બીન ધેર, મારે રહેવું જોઈતું હતું પણ હું નહીં રહ્યો, બરાબર. આમ એટલે બીજે મંગળ ભેરા થઈ ગયા. સમજણ પડે બેટા? આમ તો કુડ હેવ બીન ધેર એટલે સમજ પડે છે બેટા એમ કહું. તો તમે દેખ લો, હવે એનો મતલબ ખરેખર બેટા બીના ફોર્મ અહીં કેટલા નવા નીકળ્યા? આ તો ભણ્યા જ હતા આપણે. આ બી નીકળ્યા કે નહીં? અને આ બી નહીં નીકળ્યા બેટા. બી ક્વાઇટ. તો ખાલી બી બોલીએ છે ત્યારે મૂળ છે બેટા. અને મૂળમાં આપણે મૂળ ચેપ્ટર આખું ભણીશું અલગથી. તો મૂળમાં ફક્ત વર્બનું કયું ફોર્મ લેવાય બેટા? ફર્સ્ટ ફોર્મ. તો મારા છોરાઓ તમે બી ક્વાઇટ આ સુધી ઘણું બોલ્યા હશો, બી પોઝિટિવ ઘણું બોલ્યા હશો અને બી કેરફુલ ઘણું બોલ્યા હશો. તો તમે પાછળ ક્વાઇટ, પોઝિટિવ, કેરફુલ, બી પછી વિશેષણ જ વાપરો છો કે નહીં એમ કહું, બરાબર. આમ તો આ બધા શું થયા બેટા? આપણા કરતા ક્યાં હે વર્બના ફોર્મ કેટલા મારા છોરાઓ?
હા, એમાં આપણે આ ભણ્યા. હવે મજાની વાત છે, આ બધા ફાઇનાઇટમાં આવે કે નહીં બોલો? આ બધા ફાઇનાઇટમાં આવે. હવે કાલ આપણે કોઠામાં ભણ્યા હતા બેટા, દેખો ફાઇનાઇટ સિવાય શું હોય બેટા, બોલો જલ્દી બોલો. ફાઇનાઇટ સિવાય નોન ફાઇનાઇટમાં જીરંડ હોય? હા કે ના? તો બોલો બેટા. જીરંડ હોય, ઇન્ફિનિટિવ હોય કે નહીં? બોલો કે. અને પાર્ટિસિપલ્સ હોય કે નહીં? હોય ને. હા, તો આઈએનજી વાળું ફોર્મ એટલે બીઈંગ બી આવે કે નહીં? તો બીઈંગ જીરંડ બી તો બને કે નહીં? હેલો, આ બધા ભણ્યા શું હતા? ફાઇનાઇટ મેઇન વર્બ. પણ વર્બના ફોર્મ નોન ફાઇનાઇટ બી તો હોય કે નહીં? તો બી ના ફોર્મમાં બીઈંગ એ શું બની શકે બેટા? જીરંડ પણ બની શકે. કેટલા જાણો છો? આ ખબર પડી બેટા? બી નું ફોર્મ શું બની શકે? જીરંડ. હવે બેટા અવસ્થા બતાવેલું પેસિવ તો થાય નહીં, બરાબર? આ બધાના પેસિવ થાય નહીં? થાય. એ પેસિવ તો ફક્ત ટ્રાન્ઝિટિવ નું જ થાય, એ આપણે જાણીએ છીએ. આના પેસિવ ફોર્મ તો થશે જ નહીં. તો બીઈંગ એ જીરંડ તરીકે બી કામ કરી શકે કે નહીં? મજાની વાત છે. ઇન્ફિનિટિવમાં આપણે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ આવે કે નહીં? અને ટુ હેવ જોડે થર્ડ ફોર્મ આવે કે નહીં? બોલો. ટુ હેવ જોડે થર્ડ ફોર્મ આવે કે નહીં? તમારે છોરાઓ બોલો. જો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ હોય તો અહીંયા ટુ બી તો આવી શકે કે નહીં? સમજણ પડી? હું એવું ઈચ્છું છું કે તમે પ્રામાણિક ભણો. તો આઈ વોન્ટ, બરાબર, યુ આર ઓનેસ્ટ. હવે આઈ વોન્ટ ધેટ યુ આર ઓનેસ્ટ. એટલે હું ઈચ્છું છું, શું ઈચ્છું છું? તમે પ્રામાણિક ભણો. પણ હું એમ બોલી શકું બેટા ધેટ યુ આર ઓનેસ્ટ? જો ખાલી યુ આર ઓનેસ્ટ હોત બેટા તો એ પ્રામાણિક છે જ. પણ ધેટ થી કેમ બોલવું પડ્યું? નથી તો ને. તો હું એમ કહું ને બેટા આઈ વોન્ટ ટુ બી ઓનેસ્ટ. તો હું વાપર્યું બેટા ટુ બી. આઈ વોન્ટ ટુ બી ઓનેસ્ટ. બરાબર? આમ હું એવું ઈચ્છું છું કે તમે શું બનો? પ્રામાણિક બનો. તો મેં અહીં ટુ બી વાપર્યું કે નહીં બેટા? એમ હવે ખબર પડી. એનો મતલબ પેલા વાક્યને તોડીને ડાયરેક્ટ આ બનાવી દીધું એમ. તો ટુ બી નું ફોર્મ બી આવે બેટા. તો હવે દેખ લો. હવે પાછી પેલી જ રામાયણ બેટા. કઈ રામાયણ? આ વર્બ હતું, ફાઇનાઇટ હતું તો પાછળ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે નાઉન કાં તો એડજેક્ટિવ લેતું હતું. તો આ બી તો નોન ફાઇનાઇટ છે કે નહીં? તો આ બી તો પોતાની પાછળ નાઉન કાં તો એડજેક્ટિવ ક્લોઝ લેશે કે નહીં? એમ કહું. હવે સમજણ પડી બેટા? તો ફાઇનાઇટમાં બી એ પોતાની જોડે લે છે એવી રીતે, કારણ કે ગુણ તો એના એ જ રહેવાના ને એનામાં. સમજણ પડે છે બેટા? આમ ખ્યાલ આવે છે? એટલે હા, એના એટ્રીબ્યુટ્સ તો નહીં બદલાય બેટા. પણ નોન ફાઇનાઇટમાં તમે શું શીખ્યા બેટા? કે નોન ફાઇનાઇટ નો કોઈ ટેન્સ નહીં હોય. જે ટેન્સમાં ફાઇનાઇટ છે એ ટેન્સમાં નોન ફાઇનાઇટ જતું રહે. એવું શીખ્યા ને બેટા આપણે? હા, અને એનો નંબર પર્સન થી એક વચન બહુવચન થી ફરક ફાઇનાઇટ ને થાય. આને કોઈ ફરક પડે નહીં. આવું આપણે શીખ્યા કે નહીં? હા, તો સમજો બેટા. તો ટુ બી જે બોલો છો બેટા, તો એ બી તો બી નું જ ફોર્મ છે કે નહીં? બોલો કે મારા છોરા? હા, ખ્યાલ આવે છે? તો ટુ બી, તો અહીંયા તમે બે વાક્યને પણ જોઈન કરી શકો છો ઇન્ફિનિટિવ થી. હવે મજાની વાત છે, દેખ લો. તો ટુ હેવ જોડે થર્ડ ફોર્મ. તો શું આવે બેટા? ટુ હેવ બીન લખાય કે નહીં? ટુ હેવ બીન. કેટલાને ખબર પડી બેટા? તો દેખ લો બેટા. હવે દેખજો બી ના ફોર્મ ઘણા હે હવે, બરાબર? ટુ હેવ બીન બોલ્યા તો બેટા તમે ટુ હેવ બીન બોલ્યા તો ઇન્ફિનિટિવમાં બોલ્યા કે નહીં? હવે તમારે જાતે જ વિચારો બેટા. સાહેબ તમે હમણાં બોલ્યા હતા કુડ હેવ બીન, અને અહીં બોલી રહ્યા ટુ હેવ બીન. તો કુડ હેવ બીન એ બી તો ઇન્ટેન્શન બતાવતો હતો, ફેક્ટ સિવાયની વાત બતાવતો હતો. તો ટુ હેવ બીન એ બી તો એક મોડાલ જેવું જ કામ કરી રહ્યું નહીં. એટલે બેટા કહેવાય કે ઇન્ફિનિટિવ એ મૂળ જેવું કામ કરે. ઇન્ફિનિટિવ એ કોના જેવું કામ કરે બેટા? મૂળ જેવું કામ કરે. તો ટુ હેવ બીન. હવે દેખો તમે આવું બોલતા એમ કહો ભાઈ મને આશા હતી કે તમે આઈ એક્સેપ્ટ કે તમે ત્યાં હોત એમ. તો હું શું બોલતો બેટા? ટુ હેવ બીન ધેર, એવું જ બોલતો કે નહીં? સમજ્યા? ખાલી એમ બોલું કે આઈ કુડ હેવ બીન ધેર, તો હું ત્યાં હોવો જોઈતો હતો, એનો મતલબ નહોતો. પણ મને આશા હતી કે તું ત્યાં હોવો જોઈતો હતો. તો પછી આપણે શું બોલશું બેટા? યુ આર એક્સેપ્ટેડ. બરાબર? તો તારા પર અપેક્ષા હતી ભાઈ. યુ આર એક્સેપ્ટેડ ટુ હેવ બીન ધેર. તો ટુ હેવ બીન ધેર આ બોલ્યા કે નહીં બેટા? મારા છોરાઓ સમજો છો આ વાતને? કારણ કે આને સમજવું છે બેટા. કારણ કે વર્બના ફોર્મ ફક્ત અને ફક્ત ફાઇનાઇટમાં ન હોતા, વર્બના ફોર્મ નોન ફાઇનાઇટમાં પણ હોય છે. અને તમારે સમજવાનું છે જીરંડ શું કામ કરશે? તો નાઉનનું. બરાબર? આમ તમે આમ બોલી શકો કે નહીં બેટા? બીઇંગ અ ટીચર આઈ ફીલ પ્રાઉડ એમ. તો તમે બોલી રહ્યા બીઇંગ ને શું કરી રહ્યા બેટા? તમે ઉપયોગ કરી રહ્યા એમ. બરાબર? આમ આ લોકો શું કરે? જીરંડ થી જ આખું વાક્ય બનાવી દે બેટા, અને સબ્જેક્ટ બનાવી દે. કારણ કે જીરંડ સબ્જેક્ટ નું કામ કરે. કેમ? કારણ કે જીરંડ નાઉન નું કામ કરે. નાઉન ની જગ્યા તમને ખબર છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પ્રીપોઝિશન ની પાછળ. આમ તો આ બીઇંગ. હવે તમે સમજો બેટા, બીઇંગ ને તમે શું સમજશો બોલો? જીરંડ પણ હોય કે નહીં? હવે મજાની વાત દેખજો. તો ઇન્ફિનિટિવમાં ભણ્યા, અહીં ભણ્યા. હવે દેખો આનું પેસિવ થાય નહીં બેટા.
આનું પણ પેસિવ થાય નહીં, એટલે આ એક ફોર્મ, આ એક ફોર્મ, આ એક ફોર્મ. હવે પાર્ટિસિપલ્સ, તો પાર્ટિસિપલ્સ આઈએનજી વાળું ફોર્મ, તો દેખ લો બેટા, બીઇંગ પાર્ટિસિપલ્સ વિશેષણ બી હોઈ શકે કે નહીં? બીઇંગ વિશેષણ બી હોઈ શકે. જાગો છો? બીઇંગ વિશેષણ પણ હોઈ શકે કે નહીં? ચાલો પછી થર્ડ ફોર્મ, તો એકલું બીન, બરાબર, અને હેવિંગ બીન આવે કે નહીં? બોલો, હેવિંગ બીન. પણ આ બધા હશે બેટા, આ બધા હશે પોતાની પાછળ શું લેશે બેટા? ચલો આ વિશેષણનું કામ કરી રહ્યા તો કોઈકના અર્થમાં વધારો કરશે, બરાબર, આમ. પણ આપણે મોટે ભાગે અહીંયા હે ને બીઇંગનો ઉપયોગ કરીએ છીએ, અહીં બીનનો ને એવો ઉપયોગ કરતા નથી, કારણ કે એ વિશેષણમાં કઈ રીતે એના કામ કરે, નહીં કરે. તો તમે દેખ લો કેટલા ફોર્મ ભણ્યા બેટા? 6, 7, 8, 9, 10, 11, 12, 13. બીના જ ફોર્મ કેટલા થઈ ગયા? 13, બરાબર, આમ. 6 તો આ જીરંડ વાળું એક બીઇંગ, આ બે કેટલા થયા બેટા? બોલો, અરે બોલો કે યાર. 6 ફોર્મ કોના છે? ફેક્ટના. 6 ફોર્મ કોના છે? બોલો, ફેક્ટના. અને 2 ફોર્મ કોના છે બેટા? બોલો, મોડાલના. અને એક ફોર્મ કોનું છે? મૂળનું. કેટલા થયા? 9. તો 6 + 3 9 થયા ને? હા. હવે બોલો, 1, 2, to be, to have been, બરાબર, to be અને to have been, અને પછી being કેટલા થયા બીજા? 3. તો કેટલા થશે બેટા? બોલો, 6 6 12. બીના ફોર્મ જ 12 થઈ ગયા બેટા. હવે જેવા બીના ફોર્મ 12 હશે એ તમે વાંચતી ઘડી તમારું દિમાગ ચાલુ જોઈએ કે બેટા? વાંચતી ઘડી દિમાગ ચાલુ જો, રિયલી કહું છું. અને આ બધા ફોર્મની પાછળ ફાઇનાઇટ હોય કે નોન ફાઇનાઇટ હોય, આ બધા ફોર્મની પાછળ એ નાઉન કાં તો એડજેક્ટિવ લેશે, સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તો લેશે જ, કારણ કે એ એક્શન નથી બેટા. એક્શન નથી તો એ શું લે? એનું કોમ્પ્લિમેન્ટ લે. હું બોલું સાંભળો બેટા, એ એક્શન નથી, અને એક્શન નથી તો એ શું લેશે? એનું કોમ્પ્લિમેન્ટ લેશે. બોલો બેટા, અહીંયા બીનું આપણે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું કે નહીં? બરાબર, એટલું જ છે બેટા. બીનો આ વિડીયો બહુ ધ્યાનથી સાંભળજો. જય હિન્દ.